મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને ધોરાજીમાંથી બોલીએ છીએ। આજે અમે સરકારશ્રીના બેસણાનો કાર્યક્રમ કરેલો છે, થાળી વગાડેલી છે, સરકારના મગજનું ઓપરેશન કરેલું છે અને મૂંગા બેરાનું જે સરકાર અમારું સાંભળતી નથી એટલા માટે 3 પૂતળાનું પણ ચિહ્ન આપેલું છે। આટલા કાર્યક્રમ એટલા માટે કર્યા છે કે સરકારે અમને વાયદા હાઈકોર્ટમાં જે ચુકાદો આવેલો હતો કે 24,800 અને 20,300 એવી રીતે પગાર અમારા નક્કી કરેલા હતા, પણ સરકારે એ માયલું હજી અમને વાયદા જ આપે છે, હજી સુધી એનો નિર્ણય આવેલો નથી। ખાલી ઓનલી ફોર એને કામ કરાવવું હતું એટલા માટે અમને મોબાઈલ જ એને ખાલી આપેલા છે। મોબાઈલમાં અડધી એપ્લિકેશનો ચાલુ છે અને અડધી ચાલુ નથી, એમ છતાંય અમે કામ કરી જ છીએ। બીજા નંબરમાં અમારે સરકારનું બેસણું એટલા માટે કરવું છે કે અમારી સરકાર અમારા એકેય પ્રશ્ન સાંભળતી નથી એટલા માટે એનું બેસણું કરેલું છે। અને કાળી પટ્ટી ધારણ એટલી કરેલી છે કે સરકાર કાળી પટ્ટી બાંધીને બેઠી છે તો એને અમારી કામગીરી પણ કાંઈ દેખાતી નથી અને અમે બહેનો પણ દેખાતા નથી। જ્યારે BLOનું કામ હોય, વસ્તી ગણતરીના કામ હોય તો એ કામમાં અમે દેખાય છીએ અને એ કામની જો અમે ના પાડી તો અમને ઉપરથી એવું દબાણ આવે છે કે અમે તમને છૂટા કરી દેશી। તો સરકારને અમે સરકારી ગવર્મેન્ટમાં સરકારી કર્મચારી પણ ગણવા નથી અને કામ બધું ગવર્મેન્ટનું એને કરાવવું છે, તો આવું તો ન જ ચાલે। એટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે આજે અમારે આ કાર્યક્રમ કરવા અમે મજબૂર થઈ ગયેલા છીએ કે સરકાર અમારું સાંભળે અને જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે એ હાઈકોર્ટનો ચુકાદો સમયસર આપે। અને અત્યારે આવી મોંઘવારીમાં અમે અમારા બાળકોને જે પૂરક પોષણ આપી છે એ પૂરક પોષણમાં પણ અમારું એ પૂરું થતું નથી। અમારો 10,000 પગાર છે, 10,000 પગારમાં અમે અમારા એમાંથી અમે બાળકોને શાકભાજી નાસ્તા લઈને ખવડાવીએ છીએ, જે શાકભાજી વપરાય છે, ફળ ફ્રૂટ લે છે, બધું અમારા અડધા પૈસા તો અમારા ઉજવણીના પૈસા બધા અમે રોકાણ કરીને કરીએ છીએ। તો આજે 10,000 જો અમારો પગાર હોય અને અમે આટલું ખર્ચી નાખી તો અમારું ઘર કઈ રીતે હાલે? એટલા માટે અમારી માંગણી મેન આ જ છે કે સરકારે જે હાઈકોર્ટનો ચુકાદો આપેલો છે એ સમયસર ચૂકવે અમને, મુખ્ય માંગણી અમારી આ છે। એટલા માટે અમારે આ કાર્યક્રમ આજે કરવા પડ્યા છે। મારું નામ ગવાણી ભાવના એમ, હું ધોરાજીમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમે સરકારનું બેસણું કરેલું છે કે સરકાર અમારા માટે મરી પરવારી છે તો અમારે એનું સરકારનું બેસણું કરવું પડ્યું। થાળી વેલણ વગાડી સરકારને જાગૃત કરવી પડી, કાળી પટ્ટી ધારણ કરવી પડી અને 3 વાંદરાની નિશાની આપવી પડી કે સરકાર અમારા માટે કાંઈ સાંભળતી નથી, બેરી છે અને કંઈ સામું જોતી નથી। આ પ્રોગ્રામ મારે આંદોલન એટલા માટે કરવો પડે કે સરકાર અમારી જે માંગણી મેઇન માંગણી છે કે અમને કાયમી કર્મચારી કરો અને અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો। આજે જો આથી પણ અમે વધારે ઉગ્ર આંદોલન કરશું। અત્યારે અમારી સરકાર નહીં સાંભળે, હવે પછી જો સરકાર અમને આનો કંઈ પ્રત્યુત્તર નહીં આપે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશું અને અમારા આંગણવાડી યુનિયનના જે આદેશ આવશે એ પ્રમાણે અમે ઉગ્ર આંદોલનના રાહે ચાલશું।